જેને લાગ્યો નહીં હૃદયે રોગ એવા સંત સમરવા જોગ દિવસ ઉદયના કાગડા કે સીતારામ બાવળિયા જેવા કોઈ સંતનું ભારતના સાધુડાનું દીવ ઉગતાની હારે સ્મરણ થઈ જાય તોય આપણો દી સુધરી જાય પણ આવું ધર્મનું ભગીરથ કાર્ય છે સીતારામ બાપુ અને હનુમાનજી મહારાજ સાક્ષાત છે અહીંયા ત્યાં જાવ એટલે અનુભૂતિ થાય જ છે અને સીતારામ બાપુ છે એનું નામ જ એવું છે કે એનું નામ લ્યો ને તે હરિનું સ્મરણ થઈ જાય પણ સીતારામ બાપુ ખાલી ભક્તિમાં લીન હતા એ તો ઠીક પણ ખાલી ભક્તિમાં લીન હતા એ તો હતા પરંતુ હારે જીવ દયા પ્રેમી હતા મૂંગા પહોળા માટે મૂંગા પ્રાણીઓ માટે સવારે પ્રભાતે પોતે પોતાના હાથે ડંકી સિંચી અને પાણી ભરતા અને સીતારામ બાપુ એક ક્રાંતિકારી ઘણા કાર્યો કરેલા કે દેવળિયા ગામમાં વ્યર્થ પાણીના નિકાલ માટે ગટર યોજના આવે એનું પહેલે વહેલું પગલું આ બાવળિયાએ ભરેલું અને મને વડીલો દ્વારા કહેલી વાત એક યાદ આવે કે જેતપુરના પ્રોફેસર એને એના ધર્મપત્ની એના વાળ ખૂબ હારા એટલે કોઈની નજર લાગી ગઈ તે જે હોય કે જે કાયા કર્યું હોય જે હોય તે પણ એના વાળ છે એ ખૂબ હારા અને એકવાર માથું ઓળીને હમોડો વાળ્યો પછી હમોડો છૂટતો નહોતો ઘણા ડોક્ટરને દેખાડ્યું કેટલાય ઉપાય કર્યા ઠેકાણે ફેરા પણ હમોડો છૂટે નહીં પણ એક દિવસ સમયને કરવું સમયનું કામ જોજો સમયને કરવું અને યોગાનો યોગ બંને જણાને દેવળિયા ગામમાંથી નીકળવું અને આ મંદિરમાં ધજા ફડાકા મારતી જોઈ એટલે બંનેને એમ થયું કે તાત્કાલિક દાદા હનુમાનના દર્શન કરતા જ આવી પણ એમ કહેવાય કે બંને દર્શન કરવા આવે છે પહેલા હનુમાનજીના દર્શન કરે છે અને પછી સીતારામ બાવળિયાના દર્શન કરે છે પણ સીતારામ બાવળિયાના દર્શન કરે છે તાતો ઓલા બેનની આંખમાં આહુડા આવી જાય છે બેનની આંખ ભીની થઈ જાય છે અને તેથી આ ભારતનો સાધુ બોલ્યો તો સાંભળજો કે ભારતના સાધુનું ભજન કેવું હોય કે દીકરા કેમ રોવે છે હું કામ રો છો તું તેથી બેને કીધું તું કે બાપુ કેટલાય જગ્યાએ દેખાડ્યું ઠેકાણે દેખાડ્યું પણ મારા માથાનો અમૂડો છૂટતો નથી અને તેથી આ ભારતના સાધુડાએ આ સીતારામ બાવળિયાએ તાત્કાલિક દાદા હનુમાનની સામે લાંબો હાથ કરીને કીધું તું કે દીકરી આ તાત્કાલિક હનુમાન છે જા ફરીથી દર્શન કરી લે આજે હાજ સુધીમાં તારો અમૂડો છૂટી જાહે અને છૂટી ગયો આ કોઈ ચમત્કાર નથી આ કોઈ જાદુ નથી પણ આ તો ભારતના સાધુનું ભજન છે ભારતનો સાધુડો પુરુષાર્થ અને ભજન માથે જ ભરોસો રાખે પણ સંત મિલન કો જાઈએ અને તજ માન મોહ અભિમાન અને એક પાવ આગે ધરો વો કોટિક યજ્ઞ સમાન આ ધર્મના કામમાં આ ધર્મના ભગીરથ કાર્યમાં જે કોઈએ પણ તન મન ધનથી સેવા આપી છે સાચા દિલથી સેવા કરી છે અને યથાશક્તિ પ્રમાણે કોઈ દાન કર્યું છે એને મારા નમન અને એની માથે દાદો હનુમાન માં જાનકી દેવા માટે સિંહનું કાળજું લઈને જન્મવું પડે કાંઈક દેવું હોય કંઈક કરવું હોય તો એની માટે સિંહના કાળજા જોઈએ નકર ઘણાય બેઠા છે એને ન ખબર હોય મારા પાસે કેટલા રૂપિયા છે લાખો કરોડોપતિ હોય પણ દેવાની વાત આવે તો હું કે ખબર એકચ્યુઅલીમાં અમને એમાં ખબર ન પડે હા તને એમાં ખબર ન પડે તને પાર્ટી કરવાની ખબર પડે તને હોટલમાં જવાની ખબર પડે અને બધું ખેર પણ ધર્મનું ભગીરથ કાર્યમાં અહીંયા જે કંઈ પણ સહાયકૃત થયા છે બહારથી આવી કે કોઈ પણ ગ્રુપે સેવા આપી છે એને મારે નમન અને એની માથે દાદો હનુમાન મહાદેવ ભળિયો નાથ શ્રીરામ પ્રભુ માં જાનકી અને જગદંબા કાયમ કૃપાનો વરસાદ વરસાવતા રહે પણ કેવો વરસાદ વરસાવે કે અમારે
અમારા ગીગા બાપુ બારોટ છપાકરાઓ કહે ચડાયા સાદી વાદળા કાળા દવલા જબાર સબ દસ વોટ રાતી માટે ઉતરે બરાર નાખો ચક્કર બોલના પાછો વાહની બંડાણી છોડી તાર મેઘ રાજ બંડાણે પાર ચડાયા સાદી વાદળા કાળા દવલા જબાર સબ દસ વોટ રાતી માટે ઉતરે બરાર નાખો ચક્કર બોલના પાછો વાહની બંડાણી છોડી તાર મેઘ રાજા પણ હનુમાન એટલે આપ સૌ જાણો છો કે હનુમાન એટલે શિવનો 11મો રુદ્ર અવતાર, શિવનો 11મો ગણ. પણ હનુમાન એટલે ચારિત્ર, બ્રહ્મચર્ય, જ્ઞાન અને બુદ્ધિનો સમન્વય. પણ લંકાના રણ મેદાનની માલિપા રાઘવ પોતાના ભાઈનું લક્ષ્મણનું માથું ખોળામાં લઈને રોવે છે. રાઘવને રણમાં તેથી હનુમો ભેળો ન હો તો રાઘવના આસુડા તેથી રાજ કે લંકામાં કોણ લોત. પણ જ્યાં સ્ફટિકની માળા તૂટે અને એક પછી એક માંથી દડ 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 કરીને જમીન માથે પડે, એમાં જ રામની આંખમાંથી આહુડા દડ 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 જમીન માથે પડે છે. પણ આ દ્રશ્ય જોયું એટલે જામવતે હનુમાનને કીધું કે હનુમાન, હનુમાન તું હોય અને રામ પ્રભુની આંખમાં આહુડા, તું હોય અને રામ પ્રભુ રોવે, અરે રોતાને રાજી કરનાર રામની આંખમાં જ આહુડા. બાપ ઉભો થા, હનુમાન ઉભો થા. અને તેથી હનુમાને હુકાર કરીને કીધું તું કે હમ ઘણી પણ હુકમ નહીં, એ જ હનુ અકોલાત. તમારો હુકમ નથી, આમ ઘણી પણ હુકમ નહીં, એ જ હનુ અકોલાત. બાકી 18 પદ્મસેન લઈને ઠાકર તારે અહીંયા ધક્કો નો થાત. તમે હું કર્યો એટલે હું બેઠો છું, બાકી તમારી અહીંયા 18 પદ્મની સેના લઈને ધક્કો નો થાત. કાત ઉડકર મધુ તોરું રત્નાકર કરું ડારું, કાત જાવ પાતાળ
पाताल शेष वासुकी सहारू कहत जाओ आकाश इंद्र इंद्रासन डारू कहत सकल पर जोर सब दैतन को मारू हनुमंत कहत सुन राम प्रभु मैं बानर ऐसी करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरू कहत उड़कर मधु एक बार हुक्म करो आकाश में बधाई तारोड़िया ने तोड़ी दरिया नी मालिपा घा करी दो कहत उड़कर मधु तोरू रत्नागर डारू कहत जाओ पाताल शेष वासुकी सहारू एक बार हुक्म तो करी जवो पाताल ની અંદર જઈને શેષનાગ અને વાસુકી નાગ ને બહડીને તમારા ચરણોમાં નાખી દો કહત જાઓ પાતાલ શેષ વાસુકી કહાरू અને કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડાरू એક વાર હુકમ કરો એક વાર આદેશ આપો આકાશમાં જઈને સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન લઈને તમારા પગમાં ઠપકારી દઉં कहत जाओ आकाश इंद्र इंद्रासन डारू कहत सकल पर जोड़ सब दैतन को मारू के बधाई बलशाली दैतन छे जे असुरो छे ए शक्तिशाली असुरो छे एने होड़ीने एना माथानो ढगलो तमारा चरणों करी दो हनुमंत कहत सुन राम प्रभु मैं वानर ऐसी करूं हनुमान के छे आज राम प्रभु ने के हूँ वानर एवं करूं कि आखी लंका उखाड़ रावण समेत दक्षिण से उत्तर धरू कि आखी लंका ने उखाड़ी रावण होती दक्षिण माथी उत्तर में नाखी दो पण एक बार हुक्म करो ओडे छीटो दिग्ध ना लिंगो लास दिग्ध छो ही मन छूटो मिली अचेत निश गगन मग्न ताराजन तूटो કેટલી સ્પીડ હતી અમારા નરહરદાસજી લખે છે કે હનુમાનજીની કેટલી સ્પીડ હતી સ્પીડ એટલે કે ઝડપ અત્યારની ભાષામાં સ્પીડ કે અંગ્રેજીમાં કેટલી ઝડપ હતી કે દિગ્ધ ના લિંગો લાસ દિગ્ધ છો હિમ ન છૂટો કે જે હિમાલયની માલિબાથી ઓલો બરફનો ગોળો આવતો હોય એટલી સ્પીડ હતી એટલી ઝડપ હતી નહીં તોય ઘટે છે દિગ્ધ ના લિંગો લાસ દિગ્ધ છો હિમ ન છૂટો મિલી ચેત નીચે ગગન મગ્ન તારાજન તૂટો કે આકાશમાંથી જે તારોડીઓ પડે એટલી સ્પીડ હતી નહીં દિગ્ધ ના લિંગો લાસ દિગ્ધ છો હિમ ન છૂટો મિલી અચેત નીચે ગગન મગ્ન તારાજન તૂટો રામ સરાસન બાણ મોછો રીપુ મારન કે રામનું બાણ છે યસુરોને હણવા જાય એટલી સ્પીડ હતી એટલી ઝડપ હતી નહીં એમાંય નરસદારની મજા ન આવી રામ સરાસન બાણ મોછો રીપુ મારન જાનકી દરસ અભિલાષ જગહી જગ અને આજ રામ માન હુદાયો રામ મન કે જાનકીજીને મળવા રામ ભગવાનનું મન કેટલી ઝડપે જાય એટલી ઝડપે હનુમાન આજે લક્ષ્મણજીના રામના ભાઈ લક્ષ્મણ હાટુ સૌજીની બુટી લેવા જતા હતા પણ જે જગતના ચોકમાં જગતના બાપના આંસુડા લુવે એના ઠેક ઠેકાણે મંદિર હોય એક નહીં પણ અનેક કાર્યો રામના કર્યા પણ હું અભિમાન નો આયણું જમ્મુદટ જામવદ નીલ અંગત સુગરી નો રહ્યા પણ હજી સુધી હનુમાન કાયમ બેઠો કાગડા ઈ ભગવાનને ઋણી રાખી શકે અને એની ઠેક ઠેકાણે પૂજા થતી હોય એની ઠેક ઠેકાણે આરતી થતી હોય અને ઠેક ઠેકાણે મંદિર હોય નકર રામ ભગવાનની સેનામાં કેટલા બધા હતા જામવંત હતા સુગ્રીવ હતા નલ નીલ હતા પણ આમાંથી હનુમાનના જ ઠેક ઠેકાણે મંદિર છે જે જગતના બાપ જય જગતના ચોકમાં જગતના બાપના આહુડા લુએ એના ઠેક ઠેકાણે મંદિર હોય અને હનુમાનજી પાસે અષ્ટ સિદ્ધિ અને નવનિધિ તો છે જ પણ જે હનુમાનજીને પૂજે છે જે હનુમાનજીને આરાધે છે એને પણ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ પ્રાપ્ત થાય છે જાનકીજીએ પ્રસન્ન થઈ અને હનુમાનજીને વરદાન આપેલું કે જા હું તને અષ્ટ સિદ્ધિ અને નવનિધિનો દાતા બનાવું છું અષ્ટ સિદ્ધિનો નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા પણ આવા ધર્મના અડીખમ થાંભલા માટે ધર્મ માટે શુરવીરો પણ એવા થયા છે કે જેને યુદ્ધમાં પોતાના માથા આપી દીધા અને ધડ લેડા એવા પણ શુરવીર તો આ ભારતની ભોય માથે થયા છે પણ જે રાષ્ટ્રને પોતાનો પરિવાર માનીને જીવે છે જે રાષ્ટ્રને દેશને પોતાનો પરિવાર માનીને જીવે છે જે લોક કલ્યાણ માટે હોય છે એ આખા દેશનો હોય છે અને આ દાદા હનુમાનના મંદિર માથે જે ધજા ફડાકા મારે છે હિન્દુત્વની બધાય મંદિર માથે જે ધજા ફડાકા મારે છે એનું એક જ કારણ છે કારણ કે અહીંયા ધગધગતા લોહી રેડવામાં આવ્યા છે લોહીની નદી વહી ગઈ છે
એટલે હિન્દુત્વના મંદિરો માટે ધજા ફડાકા મારે છે, ભગવો લઈ રહ્યા છે. પણ દેશ માટે અને રાષ્ટ્ર માટે જે જીવે છે, જે લોક કલ્યાણ માટે જીવે છે, એ એક જ્ઞાતિનો નથી હોતો, એ આખા દેશનો હોય છે, એ આખા રાષ્ટ્રનો હોય છે. અને એનું આપણને ગૌરવ હોવું જોઈએ. એ પછી ભલે મહારાણો પ્રતાપ હોય, શિવાજી હોય, દુર્ગાદાસ રાઠોડ હોય કે અબ્દુલ કલામ હોય, જે લોક કલ્યાણ માટે હોય, કે પછી સંત હોય કે ફકીર હોય, બજરંગદાસ બાવલિયા જેવો કોઈ સાધુ સંત હોય, સીતારામ બાપુ જેવો કોઈ બાવલિયો હોય, જલારામ બાપા જેવો કોઈ સંત હોય, ઈશ્વરદાન જેવો મહાત્મા હોય, એ પછી જ્ઞાતિ પૂરતો જ નથી રહેતો, એ આખા દેશનો થઈ જાય છે. જે રાષ્ટ્રનો હોય એ માત્ર કાસ્ટનો ન હોય, એ બધાયનો હોય. અને એને આપણા જીવનની આપણે જ વાતું ન હોય. એટલે મને કાગ બાપુને દુહો ગાવાનું મન થાય. પણ રે કાગ બાપુ આ દુહામાં શું કે છે કે આપણા દીકરાને તો બધાય મોટા કરે, ઉછેર કરે, પણ બીજાનું જે વિચારે ને એ દેશ માટે અને રાષ્ટ્ર માટે હોય. કે પોતે પોતા તણા અને પાળે પાળે પંછીડા, એ પણ બચલા બીજાના. અરે રે ઈ તો કોક જ સેવે કાગડા, બચલા બીજાના ઈ તો કોક જ સેવે કાગડા. મને ગમતો એક યોદ્ધો, મને એક ફરમાશ આવી છે, મને ગમતો એક યોદ્ધો, મને ગમતો એક રૂડ પાત્ર, એ મહારાણો પ્રતાપ. પણ મહારાણા પ્રતાપને જ્યારે યાદ કરવા છે ત્યારે હિન્દુ અવર પણ જાગે જગદાધાર, અમારો પહોરે રાણ પ્રતાપસિંહ. અકબર કને અનેક નવ નવ નિશરા નરપતિ, પણ અણનવ રહ્યો એક, અમારો પણધર રાણ પ્રતાપસિંહ. અકબર ભૂપત અનેક, ભૂપત કઈક ભેળા કર્યા, અકબર પથ્થર અનેક, ભૂપત કઈક ભેળા કર્યા, પણ હાથ ન લાગે એક, અમારો પારસ રાણ પ્રતાપસિંહ. પણ શ્રાવણની છઠની રાત ધીરા 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 મરફા વાગતા હતા, ધ્રોસા વાગવા મંડાણા, યુદ્ધની તૈયારી થતી હતી. આરાવલીના પહાડમાં અંધારાની અંદર તેથી જેમ હાવજને છેલ્લા શિકાર માથે જવાનું હોય એમ રાણો પ્રતાપ ડળક દઈને કહેતો હતો, અમર પોતાના દીકરાને હાથ કર્યો, પોતાના દીકરાને અવાજ કર્યો, અમર કે હમ બાપજી, હા દાજી રાજ, हमरे पास कितने राजपूत हुए शाह, कि अपनी पास કેટલા રાજપૂત છે ગિનનો પડે છે કે ગણવા પડશે, તો ગણ લ્યો, તો ગણી લ્યો. અને મિસાલસિંહને ઈશારે થઈ એટલે મિસાલસિંહે દોડ દીધી અને રાત્રિનો મેળા પ્રહરો જાવા, રાત્રિનો પહેલો પ્રહર, બીજો પ્રહર અને ત્રીજો પ્રહર. ધીમે ધીમે ગણતરી શરૂ થઈ, 1 2 25 50 100 500 1000 2000 5000 ગણતરી શરૂ થઈ અને રાત્રિના પ્રહરો જવા માંડ્યા. રાત્રિનો પહેલો પ્રહર, બીજો પ્રહર અને ત્રીજો પ્રહર થયો હોય એટલે મસાલસિંહ આવી ગયો. મસાલસિંહ આવીને અવાજ કર્યો કે અન્નદાતા, કે हाँ हमारे पास 22,000 वेशा, अपनी पास 22,000 राजपूत છે. हमें अकबर ની સેનામાં તો કે 1 લાખ,
1 लाख और आपने 22,000 गरीबनी ઝોપડીનો મુગરો ખીચવે છે કે ગરીબની ઝૂંપડીમાં ખીચડીમાં મગ હોય એવું લાગે છે કારણ કે ગરીબની ઝૂંપડીમાં ખીચડીમાં મગ બહુ ઓછા હોય ચોખા વધારે હોય એટલે આપણે મગ જેટલાની ચોખા જેટલા છે પણ કાઈ વાંધો નહીં હિસાબ ચૂકતે કરી દેવો છે આજે અમાર छेल्ली बार राणा प्रतापे हुक्म कर्यो हो सब राजपूतों को कही दो जिनके मन में कुछ बात हो तो साफ जांच करो हमें बधाई राजपूतों ने कही दो जेना मन में काई बात हो जई सके छे हूँ राणा प्रतापे ने छूट आपू छू आने कहेवाय राजा आने कहेवाय राजपूत आदि हुदी युद्ध में हाचवाता खवराव्यो तू आडा माथाई दीधा था पण बाधवा टाणे के जावू होय तो जई सके छे आ राजा आ राजपूत पण बन्ने बाजुथी सेना ई हल्दी घाटीनी मालिपा उतरी गई छे आ बाजुथी राणा प्रताप ने 22,000 राजपूतो ओली बाजुथी अकबर ने 1 लाख ની સાઈ ફોજ अल्लाह अकबर नाराए तकदीर मैदान जंग शुरू किया जाए अस्सलाम वालेकुम बेबे सुवानी अस्सलाम वालेकुम गुब्बर अब्बानी अस्सलाम वालेकुम मैदू जिल्लानी युद्ध शुरू किया जाए અને આ બાજુ રાણા પ્રતાપે શક્તિને યાદ કરી છે ભૈરવીઓને યાદ કરી છે ભગવતીઓને યાદ કરી છે પ્રથમમ શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટા ચતુર્થમ કુશવાંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાલરાત્રી આઠમી महागौरी नौमी सिद्धिदात्री हे भगवती भैरवियो आज આવી જાજો ખબર ભરવાને માટે અને મારો મારો આવો જે બાકાજીકનો બાટકો બોલાનો છે કે હાથી વગરનો હુંડુ વગરના હાથી ધડ વગરના માથા માથા વગરના ધડ આવો જે મારો મારોનો બાકાજીકનો બાટકો બોલાનો છે ત્યારે કે દિલેડ હલ્દી મેદાન માતે યવનોની વજ હમે બનવાને હાલે સાહેબ ભગવાનની પદ માત नाद करजो बेटा हल्दी मैदान माते यवनोनी बज हमें वरवाने हाले साई मगुलन मात फुटा जाए जब जाना वो छुटा में नाद जाना फुटा या सुवान के तब फुटा जब पिता चला फल फाइट वाला फल काला बेरी जब पाड़ वाला रंग काला रंग तारा पूर वगला उठाला है वगला ना नर वाला फल तारी बंदुकारी वगला ना दूर ककड़ा जाने की काली फड़ की पकड़ा काली चढ़ की फड़ जगन होदिया सदार रड़ की सिद्धू वाला जो फड़ की होदिया लगा रड़ की मावला हुले करे मार आવો જે મારો મારોનો બાકાજીકનો બાટકો બોલાનો છે અને ઓલી બાજુથી અકબરની સેનામાંથી બહિલોલ ખાન છે કુબોલ શબ્દ બોલે છે કે આતે हुए आप काफिर हिंदू कुत्ते को काटते रहो हिंदू कुत्ते को काटते रहो ये आवाज राणा प्रतापના કાને પડ્યો ગાંડી ગીરનો કેહડી જટાળો ઘે કરીને જતા ઝટકે એમ રાણે સામું જોયું જાવું તું સલીમ માથે પણ બહિલોલ ખાન બોલ્યો એટલે ચેતકની લગામને ખેંચીને કીધું ચેતક આ ચેતક તારા ડાબલામાં હિંદ પદ બાદશાહ છે ચેતક એ ચેતક તારા ડાબલામાં ભારતની આર્ય વર્ષની નારીની શક્તિ છે આબરૂ છે એકવાર ડાબલા માંડી દે પણ આવરણ પત્તા કોઈ દાવરણ પત્તા કોઈ ખાવરણ પત્તા કોઈ જાવરણ પત્તા કો બાગડતા ધમ્મા આવ્યો બગાક જમ કરીને આવ્યો તો રાણાના હાથમાં જે હાંગડી હતી એ હાથમાંથી આ હાથમાં આવી ગઈ આ હાથમાં બરછી આવી ગઈ પણ બરછીનો ઘા કર્યો તો બહિલોલ ખાનનું માથું મસ્તક વાઢી વરસી જ્યારે પેટમાં ગઈ ત્યારે આફળમાંથી આતેડા બાર કાઢી નીહરી પણ રૂપક લાગતું તું કેવું કવિ કે બાઢી બિરડાક હરડાક ભૂચાક જડી તાક રહી ભૂચાક સૌ गोद में बोली के कुबोल बोल तोलो बहिलोल खापे बाग यान कतारण पत्ता के विरोध में तद टोपा क टोपी लाल टोपी पीत पत शीश को तो अंग बिली उपमा सु बोध में राहु मंगल की गोद मंगल गुरु की गोद गुरु गोद चंद की और चंद्र रवि गोद में आવું રૂપક લાગતું તું પણ એ દ્રશ્ય જોઈને મારા હાથીની માથે કવિઓ બેઠા હોય એ સમયમાં ફોટોગ્રાફર નહોતા એની માથે કવિઓ બેઠા હોય ને એ લખે ને તો આપણને એમ ફોટો પાડેલો હોય છે એટલે એને લખ્યું દુસાજી અડાય એની માથે દુહો કીધો કે બાહિરાણ પ્રતાપરી બરસી લચપચા નાગણ જાણે નિહરી અને મુખ ભર્યા બચ્ચા નાગડી પોતાના બચડાને લઈને લોસવાળ મૂળમાંથી બહાર નીકળે એમ રાણાની બરસી બહિલોલ ખાનના પેટમાંથી આફરામાંથી આચડા બાર કાઢ નિહરી છે પણ એ આવારાણ પત્તાકો એ દાવારાણ પત્તાકો એ ઘાવારાણ પત્તાકો અને જાવારાણ પત્તાકો છેલ્લું હું એક વાત કહીને મારી વાણીને વિરામ આપું કે સીતારામ બાપુ છે ને એને 1964માં
આપણી હિન્દુ પરંપરાની આપણી સનાતનીય પરંપરાની તુલસી વિવાહની શરૂઆત પણ પહેલે વહેલી બાવળીયા ગામમાં કરાવી છે અને 1986માં મોરારી બાપુની પ્રથમ સપ્તાહ કથા પણ એને પહેલે વહેલી અહીં બેહાડી છે એ આવારાણ બત્તા કોઈ દાવારાણ બત્તા કોઈ ગાવારાણ બત્તા કોઈ જાવારાણ બત્તા કો આપ સવે શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર. પહેલો નામ પરમેશ્વરો જીણે જગત માંડો છે જો નર જે મૂર્ખ સમજે નહીં હરી કરે સો राम किसी को मारे नहीं हरे सो पापी नहीं राम आप बड़े है मर जात है तो करके बुरे का ये फिकर सबको खा गई भाई ये जो ने फिकर सबका पी फिकर की ये कोई फाकी करे जी जी प्यारा उनका नाम फकीर जी 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 फाकी करे प्यारा उनका नाम है फकीर. હનુમાનજીના આપણે ભજનો બધા ગાયા દુહા ચન બધી આનંદ કર્યો પ્રભુ. પણ આજે દલસુખભાઈ ને તો કલાકારો છે પણ મારે આજ ઘરનું આંગણું છે જન્મભૂમિ છે મારી એટલે આજ એક નજરથી તમે જોવો ને તો આ જન્મભૂમિ છે મારી એટલે માં છે પ્લસ સીતારામ બાપુ હતા આપણે બાપ સમાન કહેવાય આપણી માથા હામો કહેવાય એટલે બાપય છે અને આ જેનું કામ છે ને એ હનુમાનજી છે ને એને દાદો કહેવાય એટલે આજ આટલો આનંદની વાત છે એટલે હનુમાનજીને યાદ કર્યા. પણ હવે આપણે પ્રભુ રામને અંબારીએ. એ પ્રભુ એમને મને શંકા પડી મનમાં પગ મને ધોવા દો રઘુરા ધોવા દો રઘુરા એવી મને શંકા પડી મનમાં પગ મને ધોવા દો રઘુરા પગ મને ધોવા દો નારાયણ
લક્ષ્મણ જાનકીજી રામ લક્ષ્મણ જાનકીજી ये जो ने तीर रे गंगा जी जा प्रभु ये तो तीर रे गंगा जी हाँ नाव ने रोज तुम्हारी अमोण गरी रोज रे तुम्हारी अमोण गरी मारी नाव नारी बनी प्रभु मारी नाव नारी बनी अमरे रंकनी रंक जननी 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 हरे हरे रंग रे जननी ये जो ने आजीविका टળી જાય મને ધોવા જો રઘુરાય પ્રભુ મને શંકા પડી મનમાં પગ મને ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય
ભીલ જનની જોઈ ચતુર ભીલ જનની એ જોને જાનકીજી મુસ્કાન પ્રભુ એમાં જાનકીજી મુસ્કાન અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રે રાખે જોને ભણેલ ભૂલી જાય પગ મને ધોવા જો અરે પ્રભુજી જોને ભણેલ ભૂલી જાય પગ મને ધોવા જો પગ મને ધોવા જો નાવડીમાં બાવડી જાલી હે જોને રામે ભીલ રાયની નાવડીમાં બાવડી જાલી હે જોને રામની રે ભીલ નંદનો લાલીડો મારા ચિત્ત ગયો સચો
લીલો મારા ચિત ગયો સજો નંદનો લાડીલો મારા ચિત ગયો સજો
કયો સચો પ્રીતમ પ્રેમ વિના એવા પ્રેમ કેરા આ દર્દના કોઈ દર્દી દવા લેતા નથી આવા પ્રેમ કેરા કોઈ દર્દી દવા લેતા નથી હે હું દર્દ દેવી દર્દ દિલ દિલ એવું દર્દ દેવી પ્રેમ ઓછું થવા દેતા નથી એવા પ્રેમ કેરા દર્દી દવા લેતા પ્રેમ કેરા દર્દના દર્દી દવા લેતા નથી પ્રેમ સાચો માર્ગ છે સમજીને પ્રેમીઓ જાય છે પ્રેમ સાચો માર્ગ છે આમ સમજીને પ્રેમીઓ જાય છે પ્રેમ કેલા ભ્રમણમાં પ્રેમી જનો અટવાય છે શુદ્ધ પ્રેમની શુદ્ધ પ્રેમની શુદ્ધ પ્રેમની મોંઘી મજા લેતા નથી હવે તો પછી જાણો અમે આ દિલની કથા કહેતા એવા પ્રેમ કેરા આ દર્દના કોઈ દર્દી દવા લેતા નથી એવા પ્રેમ પંથે ચાલતા પ્રેમી હજારો થઈ ગયા પ્રેમ પંથે ચાલતા પ્રેમ પંથે ચાલતા પ્રેમી હજારો થઈ ગયા
છે તમે જોઈ લો સતરસા એનો બેડો પાર છે વેમીઓને દર્શન પણ વેમીઓને દર્શન પણ દિલરૂપા દેતા નથી અરે તો પછી જાણે આ દિલની કથા કહેતા નથી એવા પ્રેમ કેરા દર્દના કોઈ દર્દી દવા લેતા નથી એવા પ્રેમ કેરા દર્દના દર્દી દવા લેતા નથી ગાતો હતો તું ગીતડા ભાઈ કાયમ પ્રભુજી તણા ભાઈ કાયમ પ્રભુજી તણા બદલી ગયો તું પરણીને બદલી ગયો તું આવું બદલી ગયો તું પરણીને પરણી ગયો બદલી ગયો તું પરણીને તને યૌવન મળ્યા પછી બદલી ગયો તું પરણીને માનવ નડે છે માનવીને ભાઈ માનવ નડે છે માનવીને મોટો થયા પછી આવી મળે ગુનાહોની આવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવીને માનવ નડે છે માનવ માનવ નડે છે માનવ બોલ સદગુરુ ભગવાન કી સીતારામ બાપુ